નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. તો આજે આપણે નવી ચેનલની શરૂઆત કરવાની છે અને હરતી ફરતીમાં બ્લોગ ચાલતા નહીં એટલા માટે તો આપણી છે આ પાપડીઓ બેઠી તો મિત્રો આપણે નવી ચેનલ શરૂઆત કરી છે. તો નવી ચેનલ હજી નોમે નહીં બનાવી પણ બ્લોગ શૂટ કરવાની શરૂઆત કરી છે આજે મિત્રો. તો તારીખ છે 31 ડિસેમ્બર અને આપણી મિત્રો હરતી ફરતી ચેનલમાં વ્યૂ આવતા નહોતા અને બખર તંતર બધું થઈ ગયેલું હતું એટલા માટે આપણે એ ચેનલ હવે બંધ કરી છે અને નવી ચેનલની શરૂઆત કરી છે બરાબર. તો હજી ચેનલનું નામે આવ્યું નહીં પણ વ્લોગ જ આવશે મોએ. તો આજે આપણે જઈએ છીએ ખેતરે કપાસ ગોડવા માટે બરાબર. તો 2 કિલોમીટર આપણા ઘેરથી 2 કિલોમીટર દૂર છે ખેતર. આખા ઘરની ફેમિલી જાય છે બરાબર. તો આપણે આખી વરિયાળીમાં થઈ અને જઈએ છીએ. આ છે રચ્છી. તો રચ્છી કપાસ બાંધવા માટે લીધી છે બરાબર. તો આપણી વરિયાળીની ખેતી છે તો બતાવું. તો આ ટાઈપની મિત્રો ખેતી છે વરિયાળીની. તો દોણા બેસી જશે. આ ટાઈપનું લોકેશન છે જો મિત્રો, આ ટાઈપનું લોકેશન છે બરાબર. અને આ ટાઈપની વરિયાળી છે. લગીને ઠાર જ નહીં. હા શું ભાઈ ચોકણ શું તો મિત્રો આપણે કુવા પર આવી જાય છીએ અને આપણું ટ્રેક્ટર આધાર છે. આપણા કપાસવાળા ખેતરે આવી ગયા આપણી. જો તો મસ્ત મસ્ત બધા ગવાની ખેતી છે. સૂર્યદેવ ઉગીને અટલાયા છે અને આ છે મિત્રો આપણે કપાસનું ખેતર. તો આ કપાસ ગોડવાના છે અને ગોડવાના છે અને રૂએ વેણવાના છે. ત્યાં કોમ અને ભરીએ દાણા ટોલામાં. તો આપણે ટોલું ટ્રેક્ટર તો વેણવાની શુભ શરૂઆત થઈ જાય. તો મિત્રો આપણે હવે કપાસ રૂ વેણી અને પૂરી નાખ્યા છે. તો જો આપણે ટ્રેક્ટર પડી છે અને આ હોળી નાખ્યા પાથરા થઈ ગયા. હવે ભરવાની શરૂઆત કરવાની છે. બધા હોળી નાખ્યા, થોડા બાકી છે. એ ખેતર આજે બાકી થાય, કાલ આવશે પાછા. તો મિત્રો આપણે કપાસનો ભર ભરી દીધો ટ્રેક્ટરમાં, કમ્પ્લેટ ભરી દીધો બરાબર. તો હેડવાની તૈયારી છે ઘેર. ટ્રેક્ટર હેડ્યું મિત્રો ઘેર અને આપણે ઘરે જઈને ખાશું. નીતિનભાઈ શું કરતો હતો? શું લાવ્યો લે? તો મિત્રો આપણે દાઢી બનાવવા માટે સીધા પર બેઠા હતા. તો આપણા મિત્ર ખાસ મિત્ર એવા લાલબાનો વિડીયો ચાલુ છે. જો લાલબાનો વિડીયો ચાલુ છે મિત્રો. આપણે જોઈએ છીએ, દાઢી કરીએ છીએ. તો બરાબર દાઢી કરતાં કરતાં જોઈએ છીએ અને દાઢી કરી દઈએ છીએ બરાબર. કે એટલો બધો ટાઈમ છે નહીં આપણા પાસે જોવાનો, એટલે ચાલુ કરીને મેળવી દઈએ તો એઓને વી મળી જાય. તો એવાની ચેનલનું નામ છે મિત્રો રામા રણુજા વાળા. રમાબેન બહુ માને છે અને આપણે મિત્રો દ્વારકાધીશને બહુ માને છે બરાબર. આપણે લગભગ વિડીયો એડ ચાલુ છે બરાબર. તો આપણે મિત્રો હવે ટૂંક સમયમાં આપણે દ્વારકા પગયાત્રાનો જવાનું છે. પગયાત્રા એટલે બીજા મહિનાની 15-16 તારીખે જવાનું નીકળવાનું છે. તમારે મારી સાથે આવવું હોય તો તૈયાર થઈ જજો. અને દર બીજું રણું આવ્યો છે પણ હું એવો ને ગાડી થતો પહેલાં પણ હવે બંધ કરી. હવે આપણે જવાનું છે દ્વારકા. તો એની ચેનલનું નામ ખાલી જુઓ. આ ટાઈપનું મિત્રો ચેનલનું નામ છે અને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તો એવાની પ્રગતિ થાય. તો બરાબર. તો મિત્રો પાછા આપણે ખેતરે આવ્યા છીએ અને દાચો લઈને આવ્યા છીએ. તો આ પેલા પિક્ચરમાં બતાવી છે પણ આપણે તો હિન્દી પિક્ચરો વિશે કોઈ માહિતી છે નહીં. અને
સાઉથના પિક્ચરોમાં અદા તેડો બતાવે છે બરાબર. તો આપણે આ લેબડો પાડવાનો છે. લેબડો પાડવાની શરૂઆત કરીએ. તો મિત્રો આપણે લેબડો પાડી દીધો અને લેબડાનો ભારો કરીને ઉપડી દીધો. 2 ભારા કર્યા દો, એક આગળ જાય એક મોરી. આપણે દઈએ ઘરે. તો મિત્રો આપણે ઘરે જતા હતા તો બાજુના ખેતરમાં ફુવારા ફરું છું. એટલે પાણી આવી ગયા. આ મિત્રો બંબો ઉપર થઈને નીકળી ગયો. અરે મારા ભાઈ લો દે તો ભાઈ દાદા. તો મિત્રો આ ખેડૂતને ફુવારા ઉડાડ્યા છે ને આ વચ્ચે ફરે છે જો ખાલી. તો મિત્રો આપણે હડોળ આવ્યા છીએ. તો સ્કૂલમાં બધા બાળકો આ તો ડેરી છે પણ ડેરી પર ભણાવું છું. તો મિત્રો આપણે પાવડો લઈ જો આ છે પાવડો અને પાવડો લઈને ખેતરે આવ્યા છીએ અને ખેતરમાં કરવાનું છે આપણે વરિયાળી ઊભી. તો વરિયાળી ઊભી કરવાની છે આવી રીતે પડી દઈશ અંદર જો ખાલી આ ટાઈપ પડી દઈશ અને અંદર મધ હશે પાછું. જો મિત્રો વરિયાળીમાં મધ આવી છે. તો મધ દેખાતું નહીં પણ જે અનુકૂળ મધ છે. તો આ ટાઈપની માટી નાખવાની છે આપણે. તો માટી નાખી દઈએ. તો મિત્રો આપણે વરિયાળી કમ્પ્લીટ પાકી દઈશું. જો આ ટાઈપની પાકી છે ને આપણે ફૂમતું તોડી લીધું બરાબર. આ ફૂમતું આપણે ઘરે લઈ જઈશું અને મેલશું ઘરે. તો બીજી ઉતારશું ને આપણે પાછું જોઈન્ટ કરીશું છેલ્લે બરાબર. તો મિત્રો આખી ઓળી આપણે એક કઈ કાઢી. શિયાળો છે પણ હું તાપ થઈ ગયો યાર, દબ્બર તાપ લાગ્યો છે બરાબર. તો એક ઓળી ઊભી કરી જો એક ઓળી ઊભી કરી આખી વરિયાળી ઊભી કરવાની છે. આવી રીતે કરવાની છે. કેમ કે જો એ આ ટાઈપ દેખાતું નહીં એ ટાઈપનું અંદર નમી ગયું છે બધું બરાબર. તો આપણે ઊભી કરીએ છીએ આ ટાઈપનું. તો આખા ખેતરમાં ઊભું કરવાનું છે. જો આ ઓળિયામાં એવું છે આખા ખેતરમાં ઊભું કરવાનું છે. આ ટાઈપની વરિયાળી છે જો આખા ખેતરની આપણે. ચંદ્રમામાં થોડા દેખાય. હા રે ચંદ્રમામાં જો ચંદ્રમામાં છે. તો મિત્રો આપણે વાડીમાં પાણી વાળી છે અને આપણે ગાજર વાયેલો છે બરાબર. તો આપણે ગાજર ખાઈએ છીએ અને પાણી વાળીએ છીએ બરાબર. તો આ છે મિત્રો વાલોડી આપણા. જો વાલોડી બેસી દઈશું. જોવા બેઠી લુંદી બેઠી. ટોમેટો વાવ્યા છે, રીંગણ છે, પપૈયો છે, મરચો છે, ગાજર છે. જો અરે ગાજર છે. આમાં મિત્રો લસણ વાવી છે. વાલોડીઓ લેબડા પર આવેલો છે. પાણી આવે તો લીલી ડુંગળી સોંપી છે. તો આ લીલી ડુંગળી છે. તો મિત્રો આપણે 2025ની છેલ્લી રાત છે એટલે 31 ડિસેમ્બર અને છેલ્લી નાઇટ આપણે પોણત કરીએ છીએ જવામાં. આ શું જવું જો આ બધી પર આ ટાઈપનું લોકેશન છે. જવું આવડાવડા છે ભેંસોને ખવડાવવા માટે વાટી ખવડાવવાના છે બરાબર. તો શહેરામાં પાણી જાય જો ખાલી જો પાણી હેડે